મિત્રો, જો આ નવજીવ જંતુઓ આપના ઘરમાં આવે છે તો સમજી જાઓ કે આપનું ભાગ્ય ચમકવાનું છે અને આપની કિસ્મત બદલવાની છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અગર આ નવજીવ જંતુઓ આપના ઘરમાં વાસ કરે છે અથવા વારંવાર આપની ઘરની આસપાસ જોવા મળે છે તો તે સંકેત આપે છે કે આપનું ભાગ્યોદય થવાનું છે અને કિસ્મત જાગવાની છે. અને જે ઘરમાં આ નવજીવ જંતુઓ જોવા મળે છે અથવા તો ઘરની આસપાસ નિવાસ કરે છે તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. મિત્રો, આ નવજીવ જંતુઓ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જાણતા અજાણતા આ નવજીવ જંતુઓને જો તમે હાનિ પહોંચાડો છો અથવા ઘરની બહાર તગડી મૂકો છો તો તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને આપના ઘર પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે. મિત્રો, આ નવજીવ જંતુઓ આપના ઘરમાં વાસ કરે છે તો તે સંકેત આપે છે કે આપના ઘરમાં માતા લક્ષ્મીની કૃપાથી અપાર ધનવર્ષા થવાની છે અને આપના દરેક દુઃખ અને તકલીફ દૂર થવાના છે. મિત્રો, આપના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવતા નવજીવ જંતુઓ વિશે જણાવી તે પહેલાં ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી પસંદ આવે છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, આ નવજીવ જંતુઓ આપના ઘરમાં વાસ કરે છે અથવા તો આપના ઘર પર વારંવાર આવે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીની કૃપા આપના ઉપર બની રહેવાની છે. નંબર 1, ઘુવડ. જો મિત્રો ઘુવડ આપના ઘર પર આવીને બેસે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર ઘુવડનું ઘર પર બેસવું અશુભ માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં શાસ્ત્રો અનુસાર ઘુવડનું ઘર પર બેસવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, માતા લક્ષ્મીનું સૌથી પ્રિય પક્ષી ઘુવડ છે અને ઘુવડનું ઘર પર બેસવું સંકેત આપે છે કે માતા લક્ષ્મી ખૂબ જ જલ્દી આપના ઘરમાં પધારવાના છે અને માતા લક્ષ્મીની કૃપાથી આપના ઘર પર અપાર ધનવર્ષા થવાની છે અને આપના દરેક દુઃખ દર્દ દૂર થવાના છે. નંબર 2, પતંગિયું. મિત્રો, રંગબેરંગી પતંગિયું આપના ઘરમાં વારંવાર આવે છે અને ઘરમાં ચક્કર લગાવીને બહાર જતું રહે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. અને જો તે પતંગિયું આપના ઘરમાં મંદિર પર બેસે છે તો તેને અતિશય શુભ સંકેત માનવામાં આવે છે. પતંગિયાનું ઘરમાં આવવું આપના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે અને આપના જીવનમાં પતંગિયાના સુંદરતાની જેમ આપનું જીવન ખુશીઓના સુંદર રંગોથી ભરાઈ જાય છે. નંબર 3, છછુંદર. મિત્રો, છછુંદરનું વારંવાર ઘરમાં આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે સંકેત આપે છે કે માતા લક્ષ્મીની કૃપાથી આપના દરેક દુઃખ દર્દ દૂર થવાના છે અને ઘર પર ધનવર્ષા થવાની છે. છછુંદરનું ઘરમાં આવવું એ શુભ સંકેત આપે છે એ લગભગ દરેક ઘરના વડીલો જાણતા હોય છે. એક માન્યતા અનુસાર જો છછુંદર કોઈ પણ વ્યક્તિને ફરતો ચક્કર લગાવે છે તો તે વ્યક્તિની ખૂબ જ તરક્કી થવાની છે અને ખૂબ જ સફળતા હાંસલ કરે છે. મિત્રો, આવું ભાગ્યે જ કોઈની સાથે બને છે અને જો કોઈ વ્યક્તિ સાથે આવું બને છે તો તે વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન અનેક સફળતાઓ પ્રાપ્ત કરે છે. જો તમે છછુંદરને હાનિ પહોંચાડો છો તો તેનાથી લક્ષ્મી નારાયણ નારાજ થાય છે અને આપના ઘર પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે. નંબર 4, પોપટ. મિત્રો, પોપટ ભાગ્યે જ કોઈના ઘર પર બેસે છે અથવા ભાગ્યે જ કોઈના ઘરમાં જાય છે. જો પોપટ આપના ઘરમાં પ્રવેશ કરે છે અથવા તો આપના ઘર પર આવીને બેસે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પોપટનું ઘરમાં આવવું અથવા ઘર પર બેસવું એ સંકેત આપે છે કે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તેમાં તમને ખૂબ જ મોટી સફળતા હાંસિલ થવાની છે. નંબર 5, ગરોળી. મિત્રો, ગરોળીને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને માતા લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે. મિત્રો, ઘણા લોકો ગરોળીને પસંદ નથી કરતા અને ઘરમાં તેને રહેવા નથી દેતા
અથવા તો તેને મારી નાખે છે. ગરોળી સાથે આવું ક્યારેય ના કરવું જોઈએ. મિત્રો, ગરોળીનું ઘરમાં દેખાવું કોઈ મોટી વાત નથી, કેમ કે ગરોળી દરેક ઘરમાં વાસ કરે છે. પરંતુ જો ગરોળી એકબીજા સાથે રમત કરતી જોવા મળે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને જો ગરોળી મંદિરમાં જોવા મળે છે અથવા તો તુલસી ક્યારામાં જોવા મળે છે તો તે સંકેત આપે છે કે ખૂબ જ જલ્દી માતા લક્ષ્મી આપના ઘરમાં બિરાજમાન થવાના છે. નંબર 6. મિત્રો, કીડીઓ ખૂબ જ શુભ સંકેત લઈને આપના ઘરમાં આવે છે. શાસ્ત્રો અનુસાર કીડી પૂર્વ દિશા તરફથી પોતાના ખાવા માટે ભોજન લઈને આવતી જોવા મળે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. અને તે સંકેત આપે છે કે આપનો ભાગ્યોદય થવાનો છે અને આપની કિસ્મત બદલવાની છે અને આપના દુઃખના દિવસો સમાપ્ત થવાના છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવાની છે. મિત્રો, જો ઘરમાં કોઈ પણ પારિવારિક સમસ્યા ચાલી રહી હોય અને કીડી પૂર્વ દિશામાંથી ખોરાક લઈને આવતી જોવા મળે છે તો તે સંકેત આપે છે કે આપના પારિવારિક કલેશનો ખૂબ જ જલ્દી અંત આવવાનો છે અને ઘરમાં ખુશીઓ આવવાની છે. મિત્રો, ઘણા લોકો કીડિયારું પૂરવા જાય છે અને આવું કરવાથી માતા લક્ષ્મી આપના ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે. નંબર 7. ઉંદર. મિત્રો, ઉંદર ઘરમાં દુઃખ અને દરિદ્રતા લઈને આવે છે. આથી ઉંદરને ઘરમાં ક્યારેય રહેવા દેવા ના જોઈએ. મિત્રો, અચાનક બહારથી ઉંદર આવવા લાગે છે અને ઘરમાં વાસ કરે છે તો સમજવું કે ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવવાની છે અને નકારાત્મક ઉર્જાનો વાસ થવાનો છે. આથી ઉંદરને ક્યારેય પણ ઘરમાં રહેવા ના દેવા જોઈએ. ઉંદર ઘરમાં વસ્તુઓને તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે ઘરમાં મુશ્કેલીઓ પણ લાવે છે. મિત્રો, જેમના ઘરમાં ઉંદર જોવા મળે છે તેમના ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે. નંબર 8. નીલકંઠ પક્ષી. નીલકંઠ પક્ષી માતા લક્ષ્મીનું પ્રિય પક્ષી છે. આથી તેનું ઘરમાં આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરમાં માળો બનાવે છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ જીવજંતુઓ ઘરમાં અથવા ઘરની આસપાસ વારંવાર જોવા મળે છે તો સમજી જવું કે આપનો ભાગ્યોદય થવાનું છે અને આપની કિસ્મત ચમકવાની છે અને આપના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવાની છે. આશા કરીએ છીએ મિત્રો આજની જાણકારી પસંદ આવી હશે અને પસંદ આવી છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ.